ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? તમે મજામાં છો? બરાબર. આપણે જૂના લેક્ચરો જોતા રહેજો. જે લોકો વેકેશનમાં છે એ લોકો બી ખાસ ધ્યાન રાખે, વિડીયો લેક્ચર્સ જોઈ અને લિંક બંધ કરીને એન્જોયમેન્ટ કરીએ એની પહેલાં આપણે બધું આપણી ફેસબુકમાં લખેલું હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. અમને અહીંયા આગળ મેસેજ મળે છે કે ક્લાસમાંથી ઘણા બધા લોકો હોમવર્ક નથી કરતા અને માત્ર 4 કે 5 સ્ટુડન્ટનું હોમવર્ક જ મેડમ જોડે જાય છે, જે વસ્તુ ખોટી કહેવાય. બરાબર. અમને લોકોને દરરોજ ગ્રુપની અંદર મેસેજ આવે કે કેટલા લોકોએ હોમવર્ક કર્યું, કેટલા લોકોએ હોમવર્ક નથી કર્યું. બરાબર. અને આના સિવાય વર્કશીટ તમને જે મોકલવામાં આવે છે એ વર્કશીટ બી તમે કમ્પ્લીટ કરો છો કે નહીં એનો બી અમને ડેટા મળે છે. એટલે ખાસ ધ્યાન રાખો, જે લોકો હોમવર્ક નથી કરતા એ એકચ્યુઅલી તમારું બેટા નુકસાન કરો છો તમે જાતે. બરાબર. હવે આપણે ગઈકાલે અમુક MCQ જોઈ ગયા હતા. આજે આપણે નીટના PYQs ખાસ જોઈશું અને એની અંદર આપણે શું જોઈશું કે જે સૌથી જૂના ક્વેશ્ચન જે છે એ આપણે લાસ્ટમાં જોઈશું. અત્યારના નવા નીટના ક્વેશ્ચન્સ જે છે ને આ ચેપ્ટરના એ આપણે અત્યારે જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ બેટા. બરાબર. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ. બરાબર. આ ક્વેશ્ચન છે નીટ 2026માં પૂછાયેલો ક્વેશ્ચન છે. નીચેના આલેખી શિરોડમ ઉપરની તરફ ફેંકેલા દડાનો વેગ v નો સમય t સાથેનો અને પાછા ફરતા વખતના વેગનો ફેરફાર દર્શાવે છે. તો નીચેનામાંથી કયો અથવા તો કયા આલેખ સાચો છે અથવા તો સાચા છે? તમે વિચારો. કોઈ એક બોલ હોય, તમે જેમ તેને ઉપર ફેંકો છો એટલે ત્યાંથી પાછો કેવો આવે છે? નીચે આવે છે. બરાબર. તો ઉપરની દિશા આપણે કેવી લેવાની છે? તો પોઝિટિવ. તો નીચેની દિશા બેટા કેવી આવશે? તો નેગેટિવ આવશે. બરાબર. હવે તમે વિચારો, જ્યારે તમે દડાને ઉપર ફેંકો છો ને તો તેની ઝડપ અહીંયા મહત્તમ હોય. જેમ ઉપર જાય તેમ ઝડપ શું થશે બેટા? ઘટતી જશે. અને ફરી જેમ દડો નીચે આવશે તેમ ઝડપ શું થાય? વધતી જાય. અને અહીંયા પણ ઝડપ કેટલી થઈ જાય? તો 0 થાય. બરાબર. તો પહેલા તો દડો ઉપર જશે ને તો તેની ઝડપ ઘટે. તો તમે વિચારો ઝડપ ઘટે કેટલા આલેખ છે? તો એક તો A આલેખ છે એની ઝડપ ઘટે, અને એક C આલેખ છે તેમાં ઝડપ ઘટે, એક E છે એમાં બી ઝડપ ઘટે. પણ આ ખોટું છે. કેમ ખોટું છે? કેમ કે ફોર્મ્યુલા યાદ રાખો. બરાબર. પ્રવેગ અચળ છે ને એટલે v છે ને સ્ટ્રેટ લાઈન આવે. એટલે યાદ રાખવાનું. પ્રવેગ અચળ કેમ છે એ આપણને ખબર છે. એ બરાબર કેટલા હોય? તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ વેલ્યુ ક્યારે ચેન્જ ના થાય. એટલે પ્રવેગ અચળ હોય ને તો vt નો ગ્રાફ હંમેશા સ્ટ્રેટ લાઈન આવે, બટ ક્રોસમાં આવે. બરાબર. તો બે પોસિબિલિટી કઈ થઈ ગઈ? તો a અને c થાય. એ તો ખોટું છે. તો b અને d ઓટોમેટિકલી ખોટા થઈ ગયા. એટલે કશું ઇશ્યુ છે નહીં. હવે આપણે જોવાનું છે કે a અને c માંથી સાચું કોણ છે. બરાબર. હવે જો જ્યારે દડો મહત્તમ ઊંચાઈ પહોંચશે ને તો તેનો વેગ થઈ જશે 0. તો તેનો વેગ 0. આમાં બી 0 થાય, આમાં બી 0 થાય. પણ હવે જ્યારે દડો નીચે આવે ને તેનો વેગ થાય નેગેટિવ. એનો વેગ કેવો થાય બેટા? નેગેટિવ. તો c એક ગ્રાફ એવો છે જેમાં વેગ નેગેટિવ બતાવે છે. શરૂઆતમાં વેગ v હશે, પછી તેમાંથી વેગ ધીરે ધીરે ઘટે છે, ઘટ્યા પછી 0 થશે, 0 થયા પછી વિરુદ્ધ દિશામાં તેનો વેગ વધે છે. એટલે આપણા માટે આ શું થશે? તો આન્સર થશે. બરાબર. આટલા ઈઝી ક્વેશ્ચન્સ આપણા નીટમાં આવે છે. બરાબર. ગ્રાફ રિલેટેડ. બીજો ક્વેશ્ચન છે નીટ 2024. વસ્તુની ગતિ માટેનો વેગ vt નો આલેખ નીચે મુજબ દર્શાવે છે. તો તેના માટે at નો આલેખ કયો થાય? બરાબર. જો આ જે vt નો ગ્રાફ છે ને હું તમને થોડો મોટો આલેખ દર્શાવું. બરાબર. at નો ગ્રાફ કંઈક આવો દર્શાવે આ રીતે. હવે આની અંદર શું થાય છે બેટા? આ છે v, આ છે t. હવે જો અહીંયા થોડો વેગ વધે છે. જ્યારે બી વેગ વધતો હોય ને એનો મતલબ કે a છે ને એ પોઝિટિવ થાય, અને અહીંયા આગળ વેગ ઘટે છે એનો મતલબ એ શું થાય? તો નેગેટિવ થાય. તો એક વખત એ પોઝિટિવ અને બીજી વખત એ શું હોવું જોઈએ? તો નેગેટિવ હોવું જોઈએ. તો વિચારો કરો, પોઝિટિવ અને નેગેટિવ બંને હોય ને તો a b c d એમાંથી ખાલી આ એક જ છે. પહેલા એક પોઝિટિવ, થોડા સમય સુધી 0 અને પછી નેગેટિવ. કેમ 0? કેમ કે આટલામાં વેગ અચળ છે. વેગ અચળ હોય ને તો a બરાબર 0 થાય. એટલે વચ્ચે પ્રવેગ 0 થયો. શરૂઆતમાં 0 પ્રવેગ, પછી ફરી શું થાય? પ્રવેગ ધન છે એટલે વેગ વધે છે. તો પ્રવેગ ધન તેથી વેગ વધે. પછી પ્રવેગ 0 આટલા માટે. બરાબર. એટલે વેગ અચળ થયો. ફરી શું થાય? પ્રવેગ નેગેટિવ થયો. એટલે વેગ કેવો થાય? પ્રવેગ નેગેટિવ છે એટલે વેગ કેવો થાય? તો ઘટે. બરાબર. એટલે આન્સર શું આવશે આપણા માટે? તો બી આવશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો બેટા, ધન પ્રવેગ માટે સ્થાન સમયનો ગ્રાફ કયો? બરાબર. તો એ શું થઈ જાય? તો ધન છે અને કેવું છે? તો કોન્સ્ટન્ટ છે.
એ ધન હોય કોન્સ્ટન્ટ હોય તો v શું થઈ જાય તો v ચલે છે t અને x ચલે છે શું થાય બેટા તો t². હવે જ્યારે x ચલે છે t² હોય ને તો આપણો સાચો આન્સર શું આવે તો પરવલય આવે. શું આવશે બેટા પરવલય ગ્રાફ આવે. આ આવશે પરવલય. આ સાચું છે બરાબર. એના પછી જોઈ શકશો ચોથો ક્વેશ્ચન. x અક્ષ સાથે 30 ડિગ્રી અને 45 ડિગ્રીના કોણ સાથે ગતિ કરતા બે કણ માટે સ્થાનાંતર સમયના આલેખ આકૃતિમાં દર્શાવ્યા છે. તો તેઓના અનુક્રમે વેગનો ગુણોત્તર આપણે કાલે જોઈ ગયા. આવો ગ્રાફ હોય, થીટા ખૂણો આપેલો હોય તો વેગ શું થાય તો v શું થઈ જાય તો tan થીટા થાય. બરાબર. તો આપણે શું ફાઇન્ડ કરવાનું v1/v2 શું થઈ જાય બેટા tan થીટા 1 upon શું આવશે તો tan થીટા 1 upon tan થીટા 2. બાકીની કિંમત તમને આવડે છે. એકદમ ઈઝી છે. 45 મૂકો તો એ પ્રમાણે આવે, 30 મૂકો તો એ પ્રમાણે આવે. તમને બધા ખૂણાઓ ખબર છે. કિંમત મૂકી દેજો જે આવશે. એના પછી મુક્ત બદન કરતા એક પદાર્થના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલા અંતરનો ગુણોત્તર. સૌથી પહેલા તો મુક્ત બદન v0 0. એ બરાબર શું થઈ જશે બેટા તો g થશે માઈનસ લેજો તો 4. બરાબર. હવે આપણે સમીકરણ શું અંતર x બરાબર શું થઈ v0 a/2 2n - 1. તો આપણે શું ફાઇન્ડ v0 તો 0 થી ચલો મૂકી દો. a બરાબર g કરી નાખીએ તો -g/2 શું આવશે 2n - 1. એ બધા માટે g અચળ છે કેમ કે ટોટલ 4 ગુણોત્તર લેવાના છે. તો બધા માટે g અચળ રહેશે તો g/2 અચળ થાય. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડ એવું લખ્યું. આપણે આવું લખીએ x1 જેમ x2 જેમ x3 જેમ x4 આવું. તો g/2 નેગેટિવ બધામાં કેન્સલ થઈ જશે. હવે આપણે વેલ્યુ મૂકવાની છે. જ્યારે 1 મૂકવાના તો 2 * 1 એટલે 2 - 1 એટલે કેટલા થશે તો 1. પછી બીજી સેકન્ડ મૂકો તો 2 * 2 - 1 એટલે 4 - 1 એટલે કેટલા થશે બેટા 3. પછી ત્રીજી સેકન્ડ તો 3 * 2 એટલે 6 - 1 એટલે કેટલા થશે બેટા 5. પછી કેટલા થશે તો આવી રીતના ગણો તો કેટલા થશે. તો ઓપ્શન આપણો કયો આવશે બેટા 1 3 5 7. આ આપણો કરેક્ટ આન્સર. એકદમ ઈઝી વસ્તુ છે. એક વ્યક્તિ એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ 1.5 મીટર ઊંચાઈ ધરાવતી બારીને 0.1 સેકન્ડમાં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ ખાલી જગ્યા મીટર/સેકન્ડ. આપણા ઘરમાં બારી હશે આ કે ના બેટા બરાબર. તો તમે જુઓ ધારો કે વિન્ડો આટલી છે. આ ઊંચાઈ કેટલી થઈ ગઈ 1.5 મીટર. એનો મતલબ કે દડો આયા છે અને એને આયા પહોંચવા માટેનો સમય કેટલો આપ્યો છે તમે જુઓ 0.1 સેકન્ડ. કેટલો આપેલો છે બેટા t કેટલી છે એમાં 0.1 સેકન્ડ છે. તો આયા પરનો વેગ આજે હશે ને અને આપણે u કહીએ તો આપણે u ફાઇન્ડ કરવાનું છે. અંતર કેટલું આપે છે 1.5 મીટર. આયા પરની ઝડપ આપણે u અને તે જે વેગ છે ને તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણને અંતર ખબર છે બેટા s બરાબર શું થઈ જશે આ દેખાય બેટા બધાને આ બધું ગણી નાખીએ. s બરાબર શું થઈ જાય તો v0t + 1/2 t². બરાબર. s એટલે 1.5 મીટરનું અંતર કાપે છે. v0 તો આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે u t કેટલું આપણે જે આપણને 0.1 + 1/2 એ બરાબર 10 લઈ લઈએ અને t બરાબર કેટલું છે બેટા 0.1 નો સ્ક્વેર. હવે તમે ગણો આયા પર થાય 1.5. આમાંથી હું 0.1 કોમન કાઢી લઉં. આયા વચ્ચે u અને આયા કેટલું થઈ જાય 10 * 0.1 એટલે 1/2 થશે. પડી ખબર બેટા 0.1 કોમન કેમ કાઢીએ તો આ ગણતરી થોડી ઈઝી થઈ જાય એટલા માટે. હવે 0.1 આ બાજુ ભાગાકારમાં આવે તો 1.5 / 0.1 એટલે થઈ જાય 15 અને 15 બરાબર શું આવશે u + 1/2. તો u બરાબર કેટલા થઈ જાય બેટા 14.5 મીટર/સેકન્ડ. આપણો જવાબ જો 14.5 મીટર/સેકન્ડ. સી ઓપ્શન આવશે બરાબર. ચાલો એક કાર x સ્થાનથી y સ્થાન સુધી અચળ ઝડપ v1 અને પછી x સ્થાને થી અચળ ઝડપ v2 પાછી આવે છે. મીન્સ આગળ જાય છે અને પાછું રિટર્ન આવે છે.
ટોટલ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થાય. એટલે પેલા જો ધારો કે આગળનું બિંદુ છે x આગળનું બિંદુ બેટા કેટલું લઈ લે y. આ બાજુ જશે ને પાછી આવશે. જ્યારે જાય ત્યારે ઝડપ v1 અને ફરી આવે ત્યારે ઝડપ કેટલી છે v2. અને ધારો કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે બેટા ટોટલ અંતર d છે. બરાબર. એટલે જાય ત્યારે d અંતર કાપે, આવે ત્યારે બી કેટલું અંતર કાપશે બેટા d. આપણે સરેરાશ ઝડપ લેવાની છે. જો બેટા બે વખત પ્રશ્ન પૂછાયેલો છે EIPMT જ્યારે અમે ભણતા ને ત્યારે ઓલ ઇન્ડિયા લેવલે એક એક્ઝામ લેવાતી હતી. પછી એનું નામ ચેન્જ થઈ ગયું અને થઈ ગયું છે નીટ. બરાબર. ચાલો શરૂઆતમાં d અંતર કાપવા માટેનો સમય એટલે એવું લખે શરૂઆતમાં t1 બરાબર શું થઈ જાય તો d અંતર કાપે કેટલી ઝડપથી કાપશે હવે v1 ઝડપથી કાપશે એટલે v1 બરાબર. પછી અંતિમ એમાં કેટલી ઝડપથી કાપશે તો t2 બરાબર શું થઈ જશે d v2. એટલે આપણને બંને સમય મળી ગયા બેટા v1 અને v2. બરાબર. હવે v એવરેજ તો v એવરેજ બરાબર શું થઈ જાય તો ટોટલ અંતર કેટલું છે તો જાય ત્યારે d અને આવે ત્યારે d એટલે ટોટલ કેટલા થઈ જશે બેટા 2d અંતર થશે. બરાબર. અને સમય કેટલો તો જ્યારે જશે x થી y ત્યારે સમય t1 અને પાછા આવે તો સમય કેટલો છે t2. બરાબર. એટલે ઉપર આવશે 2d અને નીચે d1 એટલે શું આવશે d/v1 અને આગળ શું થશે d/v2. d કોમન નીકળી કેન્સલ થઈ જાય તો v એવરેજ શું થઈ જાય બેટા આગળ તો 2 v1 v2 upon v1 plus v2. ઓકે આવું આપેલું નથી. ચાલો આવું કરવાની આપણે જરૂર નથી. આપણે આ છેલ્લું થોડું કાઢી નાખીએ. d બરાબર. તો હવે અહીંયા આપણે શું વધ્યું બેટા જો v એવરેજ is equal to 2 ના છેદમાં 1/v1 plus 1/v2. અને આપણે ઉલટું કરી નાખીએ તો શું થઈ જશે 1/v એવરેજ is equal to શું થઈ જાય તો 1/v1 plus 1/v2 આખાના છેદમાં મીન્સ આખું ઉલટું કરી નાખ્યું સમીકરણ. હવે આખું અહીંયા આગળ આવી જાય તો કેટલા બની જાય 2/v એવરેજ is equal to શું આવશે 1/v1 પ્લસ 1/v2. એ લોકો v એવરેજ ને શેના વડે દર્શાવે બેટા v બાર. આપણે જોઈ ગયા હતા જો અહીંયા પર છે ને v બાર લખેલું છે એટલે 2/v બાર ઇક્વલ ટુ શું થઈ જશે બેટા 1/v1 પ્લસ 1/v2. આવું થાય બેટા. રેડી. ફરી એક વખત એવું લાગે તો જોઈ લેજો. પછી ડાઉટ હોય તો આપણે મીટિંગમાં પૂછવા. ચાલો મસ્ત ક્વેશ્ચન આવેલી AIPMT 2015 નો ક્વેશ્ચન છે. થોડું વિકલન સંકલન બધું જોવું પડશે આપણે. બરાબર. અને જે નવા સ્ટુડન્ટ્સ છે એ લોકો ખાસ ધ્યાન રાખે. એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ v of x બીટા x⁻²n અનુસાર બદલાય છે. જ્યાં બીટા અને n એ અચળાંક છે. x એ કણનું સ્થાન દર્શાવે. x ના વિધેય તરીકે કણનો પ્રવેગ શેના વડે આપવામાં આવે છે તો x માંથી વેગ છે વેગમાંથી આપણે શું આવશે તો બેટા પ્રવેગ આવશે. જો અત્યાર સુધી આપણને શું ખબર હતી પ્રવેગ a ઇક્વલ ટુ શું થઈ ગયું dv/dt. પણ આ તો ઇશ્યુ છે આમાં તો t છે જ ના તો તમે t ની સાપેક્ષે વિકલન કરી શકો અઘરું થઈ જાય. આપણે ખબર હોય તો જ્યારે આપણે ક્લાસમાં મળેલા છેલ્લો લેક્ચર હતો તો dx/dt શા માટે લખ્યું એનો બહુ મોટો ઇશ્યુ થઈ ગયો. બરાબર. તો અહીંયા આગળ છે ને થોડો ચેન્જ કરી દઈએ. a ઇક્વલ ટુ dv/dt બધાને ખબર બેટા. હા તો આના ઇક્વલ ટુ શું લખાય તો dv/dx into dx/dt. ઉપર નીચે મેં શું કર્યું dx વડે ગુણી નાખ્યું. તો અહીંયા આગળ શું આવશે તો dv/dx અને dx/dt ને v કહેવાય. આ એક નવો ફોર્મ્યુલા છે. જ્યારે વેગ આપેલું હોય x ના સ્વરૂપમાં. વેગ શેના સ્વરૂપમાં આપ્યો બેટા x ના સ્વરૂપમાં આપેલું હોય ને તો એને x ની સાપેક્ષે વિકલન કરીને બાજુમાં v વડે ગુણી નાખવાનો એટલે તમારો જવાબ રેડી થઈ જાય. આટલો ખાસ આટલો પોઝ કરીને અને લખી નાખજો કેમ કે મારે આ જરૂર પડશે એટલે હું અહીંયા આગળથી આ બધું કાઢું છું. બરાબર. a ઇક્વલ ટુ શું છે બેટા a ઇક્વલ ટુ શું છે dv/dx into v.
તો વિકલન કરવાનું છે x ની સાપેક્ષે એટલે d બાય dx વેલ્યુ મૂકી દઈએ શું છે બીટા x રેઝ ટુ માઈનસ 2n મારે આનું જ વિકલન કરવાનું ગુણાકારમાં બીટા x રેઝ ટુ માઈનસ 2n એમનો એમાં કશું જ નથી કરવાનું એમ રહેશે ખાસ ધ્યાન રાખજો એક કામ કરી દઈએ આ રીતે બ્રેકેટ આપી દઈએ બીટા અચળાંક છે લખી દો બીટા અને n અચળાંક છે બીટા બહાર કાઢી દઈએ તો x ની કેટલી ઘાત થાય -2n ઘાત થાય હવે વિકલનનો નિયમ શું છે ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે -2n આગળ એટલે એક ઘાત ઓછી તો અહીંયા આગળ શું આવશે -2n -1 -2n -1 આટલું વિકલન થશે આ આના બરાબર શું થઈ જાય બીટા x રેઝ ટુ માઈનસ 2 હવે જો અહીંયા આગળ શું બીટા ઇન્ટુ બીટા સ્ક્વેર -2n તો -2n બીટા સ્ક્વેર આટલું થઈ ગયું હવે અહીંયા x ની ઘાત છે -2n -1 અને આ x ની ઘાત છે -2n તો બેઝ સરખા હોય તો ઘાતનો સરવાળો થાય એટલે -2n -1 -2n અહીંથી કેટલું આવ્યું -2n -1 અને અહીંથી કેટલું આવ્યું બેટા -2n આવ્યું આ ગુણી નાખો તો a બરાબર કેટલા થઈ ગયું બેટા તો -2n બીટા સ્ક્વેર x રેઝ ટુ -4n -1 આપણે જો તો જો અહીંયા -2n બીટા સ્ક્વેર x રેઝ ટુ -4n આ જ આપણો આન્સર છે બેટા આ રીતે વિકલન થાય બધામાં એકદમ માઇનોર ડિફરન્સ છે આ ખાલી -1 આ ખાલી +1 આટલો જ ચેન્જ કરો ઓપ્શનમાં એટલે ધ્યાન રાખો ખાસ બરાબર ચાલો જો એના પછી થોડો ડેન્જર ક્વેશ્ચન આવે તો ગણતરી મોટી ડેન્જરમાં બીજું કાંઈ અઘરું છે નહીં ટેન્શન ના લેશો ચાલો ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે તે h1 h2 અને h3 અંતર ક્રમશઃ પ્રથમ 5 સેકન્ડમાં પછીની 5 સેકન્ડમાં અને પછીની 5 સેકન્ડમાં કાપે છે તો h1 h2 અને h3 વચ્ચેનો સંબંધ શું થાય ગણતરી ટોટલ કેટલી સેકન્ડ બેટા 15 આટલું અંતર કાપે ધારો કે 15 સેકન્ડમાં ચલો એક કરીએ હવામાં ના આટલું કરી બરાબર તો ધારો કે પહેલી 5 સેકન્ડમાં કેવું શરૂઆતનો વેગ ઓછો તો આ 5 સેકન્ડ કે પછીની 5 સેકન્ડમાં ધારો કે આટલું થશે અને પછીની 5 સેકન્ડમાં ધારો કે આટલું થાય બરાબર તો આ અંતર શું છે h1 આ અંતર શું છે h2 અને આ અંતર શું છે h3 તો ત્રણ વચ્ચેનો રિલેશન શું આવે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે ખબર પડી કે બરાબર તો આપણે ગણતરી કરીએ છીએ આપણને ટોટલ ખબર નહીં કે ટોટલ કેટલા સેકન્ડ સુધી કામ કરે બરાબર સૌથી પહેલા શરૂઆત માટે એટલે શરૂઆતમાં 5 સેકન્ડ માટે તો શરૂઆતના 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે તો h1 આપણે ઇક્વેશન કયું આવશે બેટા x મુક્ત પતન કરે તો v0 0 લઈ લો શું થઈ જશે 1/2 gt² આવશે દર વખતે ફોર્મ્યુલા પ્રથમ 5 સેકન્ડ સમયે મુક્ત પતન થઈ ગયું પછીની 5 સેકન્ડમાં મુક્ત પતન જ હોય એના પછીની 5 સેકન્ડ માટે મુક્ત પતન જ છે તો v0 0 થાય એટલું યાદ રાખો તો h1 બરાબર શું આવશે એટલે તો 1/2 gm સમય કેટલો 5 આ કેટલો થશે 5 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા બેટા 25 અને શું આવશે 25g/2 આટલું h1 એટલું થઈ ગયું હવે આપણે શું કરીએ કે ટોટલ 10 સેકન્ડ પહેલા ગણીએ કુલ 10 સેકન્ડમાં કાપેલ અંતર કેટલા સેકન્ડમાં બેટા 10 સેકન્ડમાં કાપેલ અંતર તો 10 સેકન્ડમાં કાપેલ અંતર ટોટલ કેટલું થાય તો પહેલી 5 સેકન્ડમાં h1 બીજી 5 સેકન્ડમાં h2 તો 10 સેકન્ડમાં કેટલું થાય તો h1 + h2 થાય કેટલું થાય બેટા h1 + h2 અને સામે શું આવશે તો ગણતરી આની જેમ ટોટલ 10 સેકન્ડ મૂકી દેવાનું g અને 10 નો સ્ક્વેર 10 નો સ્ક્વેર 50 અરે સોરી 10 નો સ્ક્વેર 100 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 50 g એક કામ કરીએ અહીંયા ડિવાઇડ બાય 2 છે ને આમાં બી આપણે ડિવાઇડ બાય 2 રાખી દઈએ તો અહીંયા આપણે શું કરી દઈએ 100 g ડિવાઇડ બાય 2 એટલે શું પેલી બાદબાકી નહીં કરતા જો h1 તો ખબર પડી અહીંથી આપણે h2 ફાઇન્ડ કરવાનું તો h2 કેટલું થશે તો 100 g/2 h1 h1 ની કિંમત કેટલી છે 25 g/2 એટલે 100 g/2 25 g/2 તો h2 કેટલું આવશે તો 100 - 25 એટલે 75 એટલે 75 g/2 h2 હવે h1 જો કેટલા છે 25 અને 75 તો અહીંયા આવું લખાય 3 બ્રેકેટમાં શું આવશે 25 g/2
તો 25g/2 બરાબર શું મુકાય h1 તો h2 બરાબર શું આવશે તો 3h1 h2 બરાબર શું આવશે બેટા 3h1 આવું થશે એટલે એક રિલેશન આપણને જો ઓવરઓલ આયા ગણવાનું કહેવાય h2 બરાબર 3h1 એટલું આપણને મળ્યું હવે આપણે એ ગણતરી કરીએ બરાબર હવે h3 એટલે હજુ 5 સેકન્ડ થાય પણ હવે આપણે ટોટલ કેટલી સેકન્ડ થશે બેટા 15 સેકન્ડ થઈ તો એવું લખીએ 15 સેકન્ડમાં કાપેલ અંતર 15 સેકન્ડમાં કાપેલ અંતર તો પ્રથમ 5 સેકન્ડ માટે કેટલું બેટા h1 બીજી 5 સેકન્ડ માટે કેટલું બેટા h2 અને ત્રીજી 5 સેકન્ડ માટે કેટલું બેટા તો h3 તો ટોટલ 3 થઈ ગયા h1 h2 અને h3 સામે શું આવશે તો 1/2 g અને અહીંયા આગળ શું થાય તો 15 નો સ્ક્વેર પણ h1 ની કિંમત ખબર કેટલી 25g/2 અને અહીંયા આગળ શું આવશે 25g/2 h2 ની કિંમત કેટલી બેટા આપણે ગણી લીધું 75g/2 લાયગર શું આવશે 75g/2 પ્લસ h3 ફાઇન્ડ કરવાનું છે 15 નો સ્ક્વેર થાય 225g/2 તો h3 કેટલું થાય બાદબાકી કરો એટલે શું આવશે 125g/2 આવશે અને આવું લખાઈ દો બેટા 5 ગુણ્યા 25g/2 25 ગુણ્યા 5 એટલે 125 આવું કેમ કર્યું તો 25g/2 બરાબર શું આવશે બેટા તો h1 તો h3 બરાબર શું આવશે તો 5h1 આવું h3 બરાબર 5h1 હવે શું થયું આનો આપણે રિલેશન જોવો કે આવું કે દેખાય કે h2 બરાબર 3h1 ના અહીંયા નથી h2 બરાબર 3h1 નહીં જો બેટા પણ h3 બરાબર 3h2 એવું કઈ રિલેશન નથી આપણી જોડે તો h3 બરાબર 5h1 એવું છે હવે 5 ખાલી આયા દેખાય જુઓ બરાબર છે આના પરથી એવું લખાઈ દો આ h2 બરાબર 3h1 તો h1 બરાબર શું થશે તો h2/3 એટલે h1 બરાબર શું થઈ જશે h2/3 થાય બરાબર 3 અહીંયા આગળ છે અને એવી જ રીતે h1 બરાબર શું થઈ જશે h3/5 અહીંયા આગળ શું થશે h3/5 તો ફાઇનલ આન્સર h1 h2/3 h3/5 રેડી બેટા ખબર પડી ચાલો બેટા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એક સીધી રેખામાં ગતિ કરતા કણનું સમીકરણ x 8 12t t³ મુજબ આપવામાં આવે છે સમીકરણ x મીટરમાં t સેકન્ડમાં જ્યારે વેગ 0 હોય તો કણના પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય જો x આપી દીધું x 8 12t t³ ક્યારે તો વેગ 0 હોય તો પહેલા v ફાઇન્ડ તો કરવો પડશે તો v બરાબર શું થઈ જશે બેટા dx/dt તો શું આવશે d/dt અહીંયા આગળ શું થશે 8 12t વિકલન કરવું આટલું વિકલન 0 થઈ જાય કેમ કે બાજુમાં ચલ નથી પછી શું આવે 12 t નું વિકલન કરવાનું તો t નું વિકલન થાય છે કેમ કે t ની એક ઘાત છે -t ક્યુબ એટલે શું થઈ જશે બેટા તો 3t² થાય આ થયો v આ શું થઈ ગયું બેટા v થયો તો એવું કે વેગ 0 હોય ત્યારે વેગ બરાબર 0 મૂકી દો તો ઇક્વલ ટુ કેટલા આવશે 12 3t² તો આના પરથી એવું કહેવાય કે 3t² ઇક્વલ ટુ કેટલા આવશે 12 ભાગ્યા 3 તો t² બરાબર કેટલા આવ્યા 4 તો t બરાબર કેટલા આવ્યા 2 સેકન્ડ એનો મતલબ વેગ 0 ક્યારે થાય 2 સેકન્ડ થાય તો હવે તેનો પ્રવેગ શોધવાનો છે શું શોધવાનું છે પ્રવેગનું મૂલ્ય પ્રતિ પ્રવેગનું મૂલ્ય એટલે કે પ્રવેગ તો a બરાબર શું થઈ જાય dv/dt એટલે d/dt v ની કિંમત જુઓ v ની કિંમત શું છે તો 12 - 3t² તો અહીંયા આગળ આવશે 12 - 3t². 12 નું વિકલન 0 થઈ ગયું. 12 નું વિકલન શું થઈ ગયું બેટા 0. તો 12 નું વિકલન 0 થઈ ગયું અને -3 એમનું એમ t² નું વિકલન શું થઈ ગયું 2t.
3 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 6 તો 4 over 6 આવશે તો -16 એમાં t બરાબર 2 મૂકવાના તેના આવું લખાય a of t equal to શું લખાય બેટા a of t equal to 2 અને કિંમત મૂકો તો 6 ગુણ્યા 2 એટલે શું આવશે -12 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એનું મૂલ્ય કેટલું થાય તો 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું થાય ચાલો નેક્સ્ટ 20 મીટર ઊંચાઈના ટાવર પરથી એક છોકરો પથ્થરને છોડે છે તો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ધારતા તે જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે 20 મીટર ઊંચાઈ આપેલી છે સમય આપેલો નથી તો આપણી જોડે એક જ ઇક્વેશન છે v² - v02 2ax v એટલે અંતિમ ઝડપ એ તો આપણે શોધવાની છે શરૂઆતની ઝડપ કેટલી છે પતનને છોડે એટલે મુક્ત પતન એટલે 0 2 a બરાબર આપણે કેટલા લેવાના છે 10 લેવાના છે અને x કેટલું છે તો 20 મીટર છે એટલે આ 10 તો v² કેટલા થઈ ગયા બેટા તો 400 તો v બરાબર કેટલા થઈ ગયા 20 મીટર પર સેકન્ડ 20 મીટર પર સેકન્ડ એકદમ ઈઝી ક્વેશ્ચન બરાબર એક દડાને t 0 સમયે સ્થિર સ્થિતિમાંથી ખૂબ ઊંચા પ્લેટફોર્મ પરથી છોડવામાં આવે છે 6 સેકન્ડ બાદ બીજા દડાને તે જ પ્લેટફોર્મ પરથી v ઝડપથી નીચે ફેંકવામાં જો હવે એને છોડવાનું નથી આવતું તેને શું કરીને v ઝડપથી ફેંકવામાં આવે છે બરાબર તો બંને દડા 18 સેકન્ડના સમયે એકબીજાને મળે છે તો v નું મૂલ્ય કેટલું હશે એનો મતલબ શું થાય પહેલા એકને છોડી દીધું 6 સેકન્ડ થઈ તો બીજાને થ્રો કર્યો ઘા કર્યો થ્રો કરો તેની ઝડપ ઓલરેડી v તો છે એટલે હવે એની ઝડપ ત્યાંથી વધવાનું ચાલુ કરે બરાબર 18 સેકન્ડ થાય ને તો બંને મળે એનો મતલબ એવો થઈ ગયો કે બંને સરખું અંતર કાપશે બંને કેવું અંતર કાપશે બેટા સરખું અંતર કાપે એના ઉપરથી આપણને v નું મૂલ્ય મળે બરાબર તો જે પહેલું દડો છે ને એના માટે સમીકરણ કંઈક આવું થાય પ્રથમ દડા માટે x1 કરી દઈએ આપણે x1 બરાબર શું થઈ જશે તો v0t + 1/2 છે g બરાબર 10 લેવાના એટલે ડાયરેક્ટ 10 અને t સ્ક્વેર ઉપર v0 તો 0 છે એટલે x1 બરાબર 0 + 1/2 10 અને અહીંયા કેટલા તો 18 સેકન્ડ પછી મળે છે એટલે પહેલા દડાએ 0 થી 18 સેકન્ડ સુધી અંતર કાપ્યું એટલે એના માટે 18 આવ્યો x1 કેટલો આવશે બેટા ગણતરી કરો તો ચાલે ના કરો તો આમને આપણે કહીએ કેમ કે આપણે નીતિ અંદર કેલ્ક્યુલેટર એલાઉડ ના હોય આમ કેલ્ક્યુલેશન થશે આટલું થયું હવે શું આવશે બીજા દડા માટે જો બીજા દડાનો વેગ છે v શરૂઆતનો વેગ અને 6 સેકન્ડ પછી છોડવામાં આવે અને 18 સેકન્ડે મળે એનો મતલબ તે 12 સેકન્ડ સુધી જ ગતિ કરે છે કેટલી સેકન્ડ સુધી બેટા 12 સેકન્ડ સુધી ગતિ કરે એ અંતર x2 લે એનો શરૂઆતનો વેગ કેટલો છે v છે into t plus શું આવશે 1/2 અહીંયા આગળ આવશે 10 અને અહીંયા આગળ શું આવશે t સ્ક્વેર તો v તો આપણે ફાઇન્ડ કરવાનું હવે 12 સેકન્ડ જ થશે એટલે કહ્યું એમ પ્લસ અહીંયા આગળ 1/2 10m9 અને અહીંયા આગળ શું થશે તો હવે 12 નો સ્ક્વેર આવશે આ જે x2 હવે મેં તમને કહ્યું બંને કેવા અંતર કાપે છે સરખા અંતર કાપે તો શું થઈ જાય x1 = x2 થાય તો x1 એટલે શું આવશે તો 1/2 10 * 18 સ્ક્વેર એટલે 1/2 10 * 18 સ્ક્વેર શું આવશે અહીંયા આગળથી આવશે 12v પ્લસ 1/2 10 * 12 સ્ક્વેર તો v ફાઇન્ડ કરવાનું પેલું આ બાજુ લઈ જઈએ તો 1/2 10 આ બેમાં એ આ બાજુ આવે તો નેગેટિવ થાય એટલે નેગેટિવ થાય ને તો અહીંયા આગળ આવશે 18 નો સ્ક્વેર - 12 નો સ્ક્વેર = કેટલા આવશે તો 12v 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે અહીંયા 5 અને આ કેટલા થાય તો 18 - 12 અને 18 + 12 = 12 કેલ્ક્યુલેશન ઈઝી થાય એટલા માટે આવું કર્યું બેટા બાકી કઈ છે 18 - 12 કેટલા થશે 6 અને 18 + 12 કેટલા થઈ જશે 30 સામે કેટલા આવ્યા 12v 30 × 5 એટલે 150 અને 6 પેલી બાજુ લઈ જઈએ 150 = 2 તો v બરાબર કેટલા આવશે 75 મીટર પર સેકન્ડ
યસ પેલો તો 75 મીટર પર સેકન્ડ આ રીતે મસ્ત ક્વેશ્ચન છે બેટા થોડું દિમાગ લગાવવું પડે બરાબર ખબર ના પડી હોય તો એક વખત જોજો અને જો ના ખબર પડે તો ફરી પૂછી લેજો કોઈ ઇશ્યુ નથી બરાબર તમે મને ફોન બી કરી શકો અથવા વોટ્સઅપમાં મેસેજ બી કરી શકો કે સર આ ક્વેશ્ચનનો મને થોડો રિપ્લાય આપો તો હું આપીશ કોઈ વાંધો નથી એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે તો શરૂઆતની ઝડપ આપી દીધી v0 કેટલું આપ્યું છે 20 મીટર પર સેકન્ડ થોડા સમય બાદ તે ભૂતળમાં 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે તો v કેટલી આપી દીધી 80 મીટર પર સેકન્ડ તો ટાવરની ઊંચાઈ તો ફોર્મ્યુલા શું આવશે v² v0² 2ad આમાંથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે d ફાઇન્ડ કરવાનું છે બધું ખબર પડે આની શું ફાઇન્ડ કરવાનું આપણે d બરાબર જાતે ગણતરી કરજો એકદમ ઈઝી ક્વેશ્ચન ચાલો નેક્સ્ટ મસ્ત વસ્તુ આવી છે કર્ણે t સમયમાં કાપેલો અંતર x એ x = t + 5 ની -1 ઘાત સૂત્ર મુજબ બદલાય તો કર્ણનો પ્રવેગ શેના સમપ્રમાણમાં હશે જો t લખ્યો નહીં x લખ્યો નહીં બધું લમણાવાળી કેસ છે શું લખ્યું છે તો અંતર લખ્યું છે અને વેગ લખ્યો છે તો પેલા અંતર અને વેગ આપણે બંને ફાઇન્ડ કરવા પડે કેમ ક્વેશ્ચન છે કે જો કર્ણનો પ્રવેગ કોના સમપ્રમાણમાં તો પ્રવેગ શોધવા માટે તો વેગ આપણે ફાઇન્ડ કરવો જ પડશે બરાબર એટલે અહીંયા શું થશે કે સૌથી પહેલા વેગ v બરાબર શું થઈ જાય તો dx/dt તો અહીંયા શું આવશે d/dt t + 5 ની -1 ઘાત આગળ ઘાતમાંથી એક ભાગ એટલે -1 આગળ અને એક ભાગ એટલે t + 5 ની કેટલી ઘાત થઈ જાય બેટા -2 હવે બીજું આ બ્રેકેટ છે શું છે બેટા બ્રેકેટનું વિકલન મેં તમને શીખવાડ્યું તો જ્યારે બી બ્રેકેટ હોય ને તો બ્રેકેટનું વિકલન ફરી કરવાનું એટલે બ્રેકેટનું વિકલન થાય t + 5 નું ફરી દીધું એટલે આ આવશે -1 અહીંયા શું આવ્યું t + 5 ની -2 ઘાત આનું વિકલન t નું વિકલન થાય 1 5 નું વિકલન 0 એટલે 1 જ થાય 1 * 1 1 આવશે તો v કેટલું આવી ગયું તો જો આ -t + 5 ની -2 ઘાત આટલો વેગ આવ્યો વેગ રિલેટેડ બે ઓપ્શન છે એક 3/2 અને 2/3 એ બે ઘાત છે એટલે આના ઉપરથી કદાચ આવી શકે એટલે મેં બોક્સ બનાવ્યું હવે આપણે પ્રવેગ શોધીએ તો a બરાબર શું થઈ જાય તો dv/dt તો d/dt v આયા તો શું આવશે -t + 5 ની -2 ઘાત એનું વિકલન કરો આ માઈનસ એનું ઘાત આગળ એટલે -2 આગળ એક ઘાત ઓછી તો t + 5 ની -3 ઘાત થાય બરાબર અને બ્રેકેટનું વિકલન ફરીથી થાય એટલે d/dt શું આવશે t + 5 તો માઈનસ પ્લસ એટલે 2 t + 5 ની -3 ઘાત આનું વિકલન 1 + 0 જેવું આયા તો હતું ને એવું સેમ થાય ઓલ ઓવર કેટલું આવ્યું તો 2 t + 5 ની -3 ઘાત થાય બરાબર હવે ઓપ્શન જો આના પરથી ચલો એક કામ કરીએ આપણે a = શું આવશે તો 2m t + 5 ની -1 ઘાત ની -3 ઘાત ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય -1 * 3 -1 * 3 એટલે -3 ઘાત એટલે આવી જાય તો t + 5 ની -1 ઘાત ને x લખાય એટલે આના બરાબર શું આવશે 2x³ આનો મતલબ એ થઈ ગયો કે a ચલે છે x³ એવો ઓપ્શન નથી જોવો અંતરનો સ્ક્વેર અથવા અંતરની -2 ઘાત ઓપ્શન છે એટલે વેગવાળા ઓપ્શન જ આવશે તો હવે વેગનું અહીંયા સેટલમેન્ટ કરવાનું છે અહીંયા વેગની કેટલી ઘાત છે 2 ઘાત આપણી જોડે પ્રવેગની કેટલી ઘાત છે તો અહીંયા આગળ 3 ઘાત છે 3 ની જગ્યાએ આપણે 2 લાવી દઈએ ને કેટલા લઈ દઈએ બેટા 2 તો આપણો કંઈ જવાબ આવે આપણે શું આ બેટા જવાબ આવે બરાબર તો આપણે એવું વિચારવાનું છે કે શું થઈ જાય આગળ તો a નું એમ રાખો 2m ના એમ રાખો હવે અહીંયા આગળ આવું કરે t + 5 ની -2 ઘાત ની 3/2 ઘાત આવતો શું કર્યું પકડી જેવું આયા મેં કર્યું ને ઘાત અલગ કરી એવું સેમ મેં ઘાત અલગ કરી પણ બે જ્યારે ઘાતની ઘાત હોય તો ઘાત તો ગુણાકાર થાય ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 2 અને 2 કેન્સલ થઈ જાય -3 ફરીથી આવી જશે પ્રવેગ માટે બરાબર આ આપણો પ્રવેગ છે
એવું થયું. હવે ક્વેશ્ચન એ થાય આવું જ કેમ કર્યું? કેમ કે જો વેગ માટે શું છે તો t + 5 ની કેટલી ઘાત છે તો માઈનસ તો ચલો નિશાની દર્શાવે એવરી વાર. વેગના સૂત્રમાં માઈનસ આવ્યું ને તો દિશા બતાવે, નિશાની બતાવે, દિશા. અહીંયા ભલે માઈનસ ના આવ્યું એનાથી કોઈ મતલબ નથી. આપણે ઇમેજ ચલે છે પૂછ્યું આના પરથી 2 બી નીકળી જાય. આના પરથી શું નીકળી જાય 2 એટલે શું થઈ જાય તો a ચલે છે આના બરાબર v મૂકવાનું તો v રેશિયો શું આવશે 3/2 એટલે આપણો આન્સર શું આવશે વેગની 3/2 ઘાત થાય. વેગની કેટલી ઘાત થાય બેટા તો 3/2 ઘાત થાય. રેડી બેટા? મસ્ત ક્વેશ્ચન છે. એક વખત જોજો વધારે ખબર પડે આઈડિયા આવે અને જેવા ક્વેશ્ચન પૂછે ને તો. હવે આવી છે એક બસ સીધા રસ્તા પર 10 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. એક સ્કૂટર સવાર એ બસને 100 સેકન્ડમાં ઓવરટેક કરવા માંગે છે. કેટલી સેકન્ડનો બેટા સમય આપી દીધો, ધ્યાન રાખજો 100 સેકન્ડ. જો બસ સ્કૂટર સવારથી 1 કિલોમીટરના અંતરે હોય તો સ્કૂટર સવારે કેટલી ઝડપે બસનો પીછો કરવો જોઈએ? અહીંયા આગળ બસ આમ જાય છે, અહીંયા આગળ સ્કૂટર સવાર એ આ બાજુ જાય છે. ધારો કે તેની ઝડપ vs છે, સ્કૂટર સવાર છે અને બસની ઝડપ vb બરાબર કેટલું આપી દીધું તો 10 ના નહીં બરાબર છે 10 મીટર પર સેકન્ડ. સાચું છે, આટલું આપ્યું. બંને વચ્ચેનું અંતર છે 1 કિલોમીટર. સમય 100 સેકન્ડમાં ગમે તેમ કરીને ઓવરટેક કરવાનું છે. બરાબર? તો આપણે શું ફાઇન્ડ કરવું પડે કે આ માણસની સ્પીડ વધારે હોવી જોઈએ. આ માણસની સ્પીડ કેવી હોવી જોઈએ બેટા? વધારે હોવી જોઈએ આના કરતાં, કે તો જે ઓવરટેક થાય દરવાજ થાય નહીં. બરાબર? અને જેમ સમય જાય ને એમ આપણે વચ્ચેનું અંતર ઘટતું જવું જોઈએ. એટલે સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગનો ટોપિક છે આ, એવું કહેવાય. બરાબર? તો સાપેક્ષ સ્થાનાંતર માટે અને સાપેક્ષ વેગ માટે શું કરવું પડે? તો હું અહીંયા એક લાઈન લખું છું. જો બેટા સ્કૂટર સવારની ઝડપ બસની સાપેક્ષે તો સવારની ઝડપ સ્કૂટર સવારની ઝડપ બસની સાપેક્ષે અને vsb લખાય. હવે vsb એટલે શું થઈ જાય તો vs - vb. હવે vs તો એની પોતાની ઝડપ છે, બરાબર? અને બસની ઝડપ કેટલી છે 10. તો vsb કેટલું આવ્યું? સાપેક્ષ ઝડપ કેટલી તો vs - 10 આવી. બરાબર? હવે આપણને ખબર છે કે સમય t બરાબર શું થઈ જાય તો અંતર ભાગ્યા ઝડપ. બરાબર? પણ આ હવે કેવી ઝડપ આવશે તો રિલેટિવ ઝડપ. એટલે શું લખાય v રિલેટિવ. અંતર કેટલું કાપવાનું બેટા? જો સ્કૂટર સવારે તો 1 કિલોમીટરનું કાપવાનું. સમય કેટલો છે તો 100 સેકન્ડ. અહીંયા આગળ શું આવશે 100. અંતર 1 કિલોમીટરનું એટલે 1000 મીટર અને ઝડપ કેટલી આવશે તો vs - 10. તો vs - 10 આ બાજુ આવશે 1000 ભાગ્યા 100 એટલે કેટલા થઈ જશે 10. -10 બીજી બાજુ આવે તો +10. vs બરાબર કેટલા થઈ જાય 20 મીટર પર સેકન્ડ. vs બરાબર કેટલા થઈ જાય 20 મીટર પર સેકન્ડ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. અચળ બળની અસર હેઠળ કણ ગતિની શરૂઆત કરે છે. શબ્દનો મીનિંગ સમજો. ગતિની શરૂઆત કરે તો v0 થાય 0 મીટર પર સેકન્ડ. તેણે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર s1 અને પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર s2 હોય તો રિલેશન ફાઇન્ડ કરો. બરાબર? તો પ્રથમ 10 સેકન્ડ માટે s1 લખીએ. તો s1 બરાબર v0t + 1/2 at². એના પરથી s1 v0 તો 0 જ જતું રહ્યું 1/2 a. મુક્ત પતન કે એવું કશું થતું નથી બેટા. a બરાબર g ના લેવાય, a લખાય અને t બરાબર કેટલા આવશે 10² 100 ભાગ્યા 2 50a. તો s1 કેટલો આવે બેટા 50a આવે. એ જ રીતે s2 ફાઇન્ડ કરો તો 1/2 પ્રવેગ તો એટલો જ છે. 10 ની જગ્યાએ કેટલા સેકન્ડ લેવાના 20 સેકન્ડ. પ્રથમ 10 સેકન્ડ અને પ્રથમ 20 સેકન્ડ. પછીની 20 સેકન્ડ એવું નથી કીધું. એટલે આ સમજ એટલે 1/2 એ 20 નો સ્ક્વેર. સૂત્ર આ વાપરેલું છે 1/2 at² વાળું. 20 નો સ્ક્વેર 400. 400 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 200. આ છે 50 અને આ છે 200. તો આના પછી એક લખાય. s2 બરાબર શું આવશે 4s1. આ આવશે આપણને. રેડી બેટા? ચાલો આગળ જઈએ. કણ માટે અંતર સમયનો વક્ર આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. તો કણનો મહત્તમ તત્કાલીન વેગ કયા બિંદુએ હશે? હું તમારા માટે ગ્રાફ ફોટો કરું થોડો મોટો. હા
બધા અલગ અલગ મૂકવું છે. સૌથી પહેલા અહીંયા આગળ તો સ્પર્શક જ આપેલો છે, એનો વેગ સૌથી ઓછો હશે કેમ કે જેમ ઢાળ આવો હોય ને તો 0 અને જેમ જેમ ઉપર જાય ને તેમ વધતું જાય વેગ. હવે બી, તો બી ક્યાંક આયા છે બરાબર, એ તેનો વેગ. પછી આવશે સી, તો સી આવશે આયા. પછી આવશે ડી, તો ડી આયા છે. તો બધાના સ્પર્શકના ઢાળ જો આ એ, પછી બી તો થોડું વધ્યું, પછી સી હજુ વધ્યું, પછી ડી પછી ઘટી, તો મહત્તમ ક્યાં છે? સી. તો આન્સર શું આવે? સી. બરાબર, આ રીતે ઈઝી ક્વેશ્ચન એકદમ. બરાબર, ચાલો પ્રારંભિક સ્થિર અવસ્થા એટલે v0 = 0. પ્રવેગ આપેલા છે a = 4/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગી ગતિ કરે તો ત્રીજી સેકન્ડમાં કાપેલો અંતર x = v0 + a/2 * 2n - 1 v0 0 આગળ 4/3 * 2 આ 2 આઈ આગળ છે, a ની કિંમત 4/3 2 ત્રીજી સેકન્ડ એટલે આગળ 3 - 1. બાકી તમારે ગણવાનું બેટા, ઈઝી વસ્તુ જવાબ. નેક્સ્ટ, એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે t સેકન્ડમાં 135 મીટર જેટલું અંતર કાપે છે અને આ સમય દરમિયાન તેનો વેગ 10 થી 20 મીટર પર સેકન્ડ જેટલો બદલાય છે. તેનું મૂલ્ય કેટલું હશે? અંતર કેટલું આપણે બેટા? 135. શરૂઆતની ઝડપ 10, અંતિમ ઝડપ કેટલી? 20. તો v0 બરાબર કેટલું છે? 10 મીટર પર સેકન્ડ. v કેટલું છે? 20 મીટર પર સેકન્ડ. અંતર કેટલું કાપ્યું છે? 135 મીટર. આના પરથી સમીકરણ v2 - v02 = 2ad. આના પરથી પ્રવેગ શોધવો પડે કે મુક્ત પતન જેવો કેસ નથી. 20 નો સ્ક્વેર 400, v0 એટલે 10 નો સ્ક્વેર 100 = 2. એ ફાઇન્ડ કરવાનું. અંતર કેટલું છે? 135. હા, 400 - 100 300 = 135 ગુણ્યા 2 એટલે 270 * a. તો a બરાબર કેટલા થઈ ગયા? 300 ભાગ્યા 270. તો 300 ભાગ્યા 270 એટલે કેટલા આવશે? 10/9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલો આવશે? 10/9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગ મળ્યો, પણ સમય શોધવાનો છે. આપણી જોડે ઇક્વેશન v = v0 + 80. નવી ઝડપ કેટલી? 20. જૂની ઝડપ કેટલી? 10. એ કેટલું છે? 10/9 અને t ફાઇન્ડ કરો. તો 20 - 10 એટલે 10 10 કેટલું થઈ જાય? 10t/9. 10 10 ઉડી ગયા, 9 આ બાજુ આવે. t બરાબર કેટલા સેકન્ડ થઈ જાય? 9 સેકન્ડ થાય. ચાલો આ આન્સર રેડી બેટા? જાગર બધા લખતા રહેજો. બરાબર છે? ચાલો વિડીયોમાં સુવિધા દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન મસ્ત વસ્તુ, એકદમ ઈઝી, બટ થોડું ટેન્શન આપી દે. એક કણ x દિશામાં f પ્રવેગથી ગતિ કરે છે. જે જો f પ્રવેગ, a પ્રવેગ નથી આપે, શું આપે બેટા? f પ્રવેગ આપે. જે સમય t સાથે f = f0 * 1 - t T સૂત્ર અનુસાર બદલાય છે. f0 અને t એ અચળાંક છે. t = 0 સમય કણનો વેગ 0. ચાલો t = 0 સમયે v = 0 આટલો આપણે. તો t = 0 એટલે શરૂઆતના સમયથી કોઈ એક ક્ષણનો સમયગાળા દરમિયાન જ્યારે f = 0, તો આપણે એ સમયગાળો શોધવાનો કે જ્યારે f 0 થાય અને f શું છે? પ્રવેગ છે. અને એનું ઇક્વેશન આપી દીધું, બીજું કશું કરવાનું નથી. બરાબર? તો તમારે શું કરવાનું? f 0 થાય ને સમયગાળો, તો f નું ઇક્વેશન શું છે? f0 * 1 - t એના = 0. f0 અચળાંક છે. f0 અચળાંક છે, 0 નથી. તો 1 - t / T = 0. તો 1 = શું થઈ જાય? t / T બરાબર શું આવે? એટલે t = T સમય સુધી વેગ શું હશે એ આપણો ક્વેશ્ચન છે. શું હશે? તમને શું આપ્યું છે બેટા? f આપ્યું છે. f શું છે? પ્રવેગ.
f સુધી બેટા ચલો કામ કરો પ્રવેગ ઇક્વલ ટુ f તો પ્રવેગ એટલે શું થઈ જાય તો dv બાય dt થાય પ્રવેગ એટલે શું થાય બેટા dv બાય dt અને f એટલે શું થઈ જશે તો f0 into 1 minus p upon capital T આમાંથી મારે વેગ જોઈએ છે તો dv is equal to શું થઈ જાય તો f0 1 minus p upon capital T dt આનું સંકલન કરો તો dv is equal to સંકલન માં શું આવશે તો f0 into 1 minus p upon capital T લિમિટ જો 0 થી લઈને કોઈ એક ક્ષણ સમય 0 થી કઈ ક્ષણ તો કેપિટલ T એટલે શું આવશે કેપિટલ T આવશે કેમ એવું લખી દો 0 થી લઈને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે f equal to 0 હોય તો f equal to 0 ક્યારે તો t equal to કેપિટલ T છે બરાબર ત્યાં સુધીનો વેગ vx હશે તો ધારો કે નવો વેગ કેટલો છે vx પણ જૂનો વેગ જો લખ્યો કેટલો છે 0 આવશે બરાબર એટલે કશું ના આવે તો 1 હોય એટલે 1 નું સંકલન કરવાનું થાય એટલે અહીંયા આગળ 1 હોય 1 નું સંકલન ચાલ થાય એટલે અહીંયા આગળ આવશે b લિમિટ 0 થી bx ઇઝ ઇક્વલ ટુ f0 બહાર કાઢીએ 1 નું સંકલન ચાલ એટલે અહીંયા આગળ આવશે ચાલ એટલે t પછી માઈનસ 1/t એમ કેમ કે કેપિટલ T અચળ છે કેપિટલ T અચળ છે સ્મોલ t ચલ છે t ની એક ઘાત તો વિકલન શું થઈ જાય ઘાતમાં એકનો વધારો નવી ઘાત છે ના એટલે t²/2 લિમિટ કમ્પ્લીટ અહીંયા આગળ કેટલું 0 અને આ લિમિટ કેટલી કેપિટલ T હવે કિંમતો મૂકવાની છે અહીંયા આગળ શું થશે vx - 0 એટલે આવશે vx - 0 ઇઝ ઇક્વલ ટુ f0 એમ ઇન બ્રેકેટ પર t ની જગ્યાએ પહેલા કેપિટલ T મૂકવાનું કેપિટલ T માઈનસ અહીંયા શું આવશે તો 1/t ફરી શું મૂકવાનું કેપિટલ T મૂકો એટલે શું થઈ જશે t²/2 અને પછી શું આવશે -0 એટલે આ 0 અહીં રાખો તો 0 ને અહીં રાખો તો b0 થઈ જાય તો vx બરાબર શું થઈ જાય તો f0 લિમિટ કેટલી આવશે તો t t²/t એટલે કે t/2 આન્સર શું આવશે f0 into t by f0 into t by 1/2 f0 capital T રેડી બેટા ચાલો નેક્સ્ટ ફરીથી ઇઝી x અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x = 9t² - t³ મુજબ આપવામાં x અને t એકમ મુજબ છે કણ ધન x દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે યસ એવરીવન ઇમ્પોર્ટન્ટ વસ્તુ મહત્તમ ઝડપ જે વસ્તુ મહત્તમ અથવા લઘુત્તમ હોય ને એ અચળ થઈ જાય બદલાય ના એનો મતલબ કે તેનું વિકલન 0 થાય અચળનું વિકલન શું થાય 0 થાય તો x દિશામાં કણનું સ્થાન કેટલું હશે એ સમય પહેલા શોધવું પડે તો સૌથી પહેલા v ફાઇન્ડ કરો v બરાબર શું આવશે તો 9t² v બરાબર શું આવશે dx/dt એટલે d/dt 9t² - t3 9 t² નું વિકલન કેટલું થઈ જાય બેટા 2t અને t³ નું વિકલન કેટલું થઈ જાય 3t² બરાબર આ વે એ મહત્તમ હોય એટલે ચલો એક કામ કરો 9 ને અંદર ગુણી નાખીએ તો v = કેટલું થશે 18t 9 × 3 એટલે 27t² થાય ચાલો એક જ કશું થઈ ગયું હા વિકલન બહુ થઈ ગયું 9t² તો 9 એમ 9 t² નો 2t t³ નો શું થઈ જાય તો 3t² એટલે 9 આને ના ગુણ્યા બાય મિસ્ટેક થઈ ગઈ 9 ગુણ્યા 2 18 થશે અને આ શું થશે 3t² એમ થશે રેડી બેટા ચાલો હવે શું આવશે પ્રવેગ કેમ પ્રવેગ અહીં લખો જ્યારે વેગ મહત્તમ
હોય ત્યારે તેનો વેગ શૂન્ય થાય. અરે વેગ મહત્તમ હોય ત્યારે તેનું વિકલન શૂન્ય થાય. તો dv by dt 0 થાય. તો d by dt v કેટલું છે 18t minus 3t square equal to 0. તેનું વિકલન 0 કરો તો 18n t નું વિકલન 1 minus 3n t square નું વિકલન શું થઈ જાય 2t 0. ઘાત આગળ ઘાતમાંથી એક બાદ યુઝ કર્યું. આપેલી બાજુ તો પ્લસ તો 18 બરાબર કેટલા થઈ જાય 60. એનો મતલબ t બરાબર કેટલા થઈ જાય બેટા 3 સેકન્ડ. t બરાબર કેટલા થઈ ગયા 3 સેકન્ડ. બરાબર આટલું આવે. તો આટલા સેકન્ડે કણનો મહત્તમ ઝડપ હશે એવું કહેવાય. તો તેને ટોટલ કેટલું અંતર કાપ્યું હશે તો x નું સમીકરણ છે અંતિમ x બરાબર શું થઈ જાય 9. t બરાબર કેટલા 3 તો 3 નો સ્ક્વેર માઈનસ 3 નો ક્યુબ. તો 9 n 3 નો સ્ક્વેર એટલે 9 માઈનસ 3 નો ક્યુબ એટલે 27. તો શું આવશે આન્સર 81 માઈનસ 27. બધા તમારા ગણિત કરો 54. આન્સર શું આવશે 54 આવશે. રેડી બેટા? ચલો આવા બધા ક્વેશ્ચન્સ છે રાતે સોલ્વ કરવાના અને પ્રેક્ટિસ ચાલુ રાખજો.